આજનું ગુડ મોર્નિંગ આપણું થઈ ગયેલું હતું અમદાવાદમાં. ને અમદાવાદમાં જો ભાઈ આપણે સવારમાં છે ને મસ્ત મજાનો ચા અને નાસ્તો હતો. તો ટોસ બિસ્કિટ હતા અને નાસ્તો આપણે કરી લીધો. ત્યાંથી પછી પાછા આપણે ગાડી પકડીને આપણે જવાનું હતું ઠેઠ ઓઢવ, કારણ કે આપણે ત્યાં આવેલું હતું એક એક્ઝામનું સેન્ટર. તો અમે ગાડી પકડીને ત્યાંથી સીધા તે જવા નીકળી ગયા હતા એક્ઝામના સેન્ટરે. અને જો ભાઈ સવારમાં અમદાવાદનો છે ને વ્યૂ એક નંબર હતો અને આમ મસ્ત મજાનો વ્યૂ હતો. તો ચાલો આપણે મળીએ અને એક નવા લોકેશન ઉપર જવાનું છે. પછી જુઓ ભાઈ આપણી એક્ઝામ થઈ ગઈ હતી પૂરી, ને એક્ઝામ પૂરી થઈને પછી અમે આવી ગયા હતા કાંકરિયા તળાવ, કારણ કે અમદાવાદમાં કાંકરિયા તળાવ નામ આવે એટલે મજા જ આવે. અને એમ જુઓ એમ 3 ભાઈબંધ હતા, 3 આવી ગયા હતા કાંકરિયા તળાવ. અને જો મસ્ત મજાનું લોકેશન હતું અને આપણે અહીંયા ઊભા હતા. પણ હાલો કાંઈ વાંધો નહીં, જે આપણે જે આગળ જવાનું છે ને એક ટાવર છે ને ગ્લાસ ટાવર, એમાંય જવાનું છે. જો આ તળાવ છે, આ અમારા ભાઈબંધોને. તો હાલો જે આપણે નીકળી ગયા આગળ બીજે જવા માટે. ત્યાંથી આપણે આવી ગયા હતા બટરફ્લાય પાર્કમાં. અને જો આ મસ્ત મજાનું પાણી પડતું હતું ને આ બટરફ્લાયની જગ્યાએ છે ને વાહડો હતો. તો વાહડામાં કાનકડિયા બહુ વધારે ટીંગાઈ રહેલા હતા. તો આ પાર્કનું નામ હતું બટરફ્લાય પાર્ક, પણ બટરફ્લાયમાં છે ને આ પાર્કમાં બટરફ્લાય કરતાં તો કાનકડિયા વધારે જોવા મળતા હતા, એટલે આ પાર્કનું નામ બદલવું પડશે એવું લાગતું હતું. પણ કાંઈ વાંધો નહીં, હાલો બટરફ્લાય હશે તો ખરા. જો બટરફ્લાય પાર્ક છે એ આમ લખેલું છે, તો આપણે એ સાઈડ જવાનું છે. જો આ પાછું ડોલ્ફિનનું સર્કલ આવી ગયું. ડોલ્ફિન હાંસી નહોતી પણ હતી ખોટી મૂર્તિ બનાવેલી હતી ટૂંકમાં એમ. હજી આગળ જશું તો નવું કાંક ને કાંક હશે જ તે. હાલો જે આપણે છે ને આગળ જવાનું છે. અને જો એમ બે હાલવા મળ્યા. એક ભાઈબંધ ક્યાંક ખોવાઈ ગયો છે, ભૂખ લાગી ગઈ, લઈ લીધી 20 રૂપિયાનો ખર્ચો કરીને મેંગો ડોલી. અમારા સ્પોન્સર ભાઈ વહી ગયા આગા, પણ મેંગો ડોલી જો કે હતી વાડીલાલની હતી પણ સારી હતી, મજા આવી ગઈ ખાવાની. જો ભાઈ ઘડીક છું ને કે પછી ટ્રેન નીકળી ગઈ. ટ્રેન આવી એટલે આને કહેવાય અટલ એક્સપ્રેસ, જે કાંકરિયા તળાવમાં છે ને તમને આખા તળાવની ફરતે આંટો મરાવે. જો કે ભાઈ અમે તો નહોતા બેઠા, કેમ કે અમને પછી ખબર પડી કે ટિકિટ ક્યાંથી લેવાની એમ. ટિકિટ બારી હતી પણ અમને બહુ ખબર નહોતી કે અહીંયાથી જ તે લેવાની. જો કે અમે હાલીને આખો આંટો ફરી ગયા હતા, પણ ટ્રેનમાં બેસવાની છે ને મજા અલગ હતી. તોય તે અમારો કાંઈ મેળ પડેલો નહોતો ને. જો આ બધા છે ને ટ્રેનનો સફર માણતા હતા. અને ત્યાંથી આપણે આવી ગયા હતા બાલવાટિકામાં, જેમાં 170 રૂપિયાની ગ્લાસ ટાવરની લઈ લીધી હતી આપણે ટિકિટ. અને ટિકિટ લઈને જો ભાઈ આ મોટો જબર જે ગ્લાસ ટાવર છે ને કાચનો આખો બનેલો, એમાં જવાનું. તો જો લિફ્ટ પકડીને હવે આપણે ઉપર જવાનું છે. અને ઉપર આ કાચનો ટાવર છે એ ગુજરાતમાં તો ખબર નહીં, પણ અમદાવાદમાં એક જગ્યાએ છે એ ખબર છે. લાગતીથી બીક પણ વાંધો નહીં. એવી જો ઠેઠ ઉપર આવી ગયો ને આખો કાચનો ટાવર એટલે બીક તો લાગે જ તેને ભાઈ આપણને, કેમ કે કાચ તો આપણે ઊભા રહીને ફૂટી જાય હોય, પણ આ થોડાક મજબૂત ક્વોલિટીના કાચ હતા એટલે બહુ વાંધો નહોતો આવતો. પછી બપોર થઈ ગઈ ને લાગી ગઈ હતી હરખી ભૂખ લાગી ને પછી જો મગાવી લીધું ખાવાનું. મંચુરિયમ તો પહેલાં ખાઈ ગયા, પુલાવ બે બાકી રહી ગયા હતા તો એ પાછા મગાવી લીધા. અને હવે ફાઇનલી જો થાકી ગયા રખડીને. તો ગેટ હતો ને ગેટેથી બહાર નીકળીને ભાગી જવાના. હવે રિક્ષા નહીં, રેપિડોમાં છે ને 4 વ્હીલ બુક કરીને ડાયરેક્ટ જવાનું છે રૂમે. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો